તમે જોઈ શકો છો મસ્ત એવા સરસ સોફ્ટ આપણા લાડુ થયા છે પેશીદાર। આજે આપણે એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા ઓગળી જાય એવા નાનાથી માંડીને વડીલોનો ફેવરિટ એવા કોપરા પાકને પણ ટક્કર મારે એવા નાળિયેર એટલે કે શ્રીફળના લાડુ બનાવીશું। ઘરમાં પ્રસંગ હોય કે પ્રસાદ કરવો હોય કે ગળ્યું ખાવાનું મન થયું હોય તો એકદમ આ ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય એવી સરસ આપણી આ રેસીપી છે। તો તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે આપણા લીલા નાળિયેરના એટલે કે શ્રીફળના લાડુ, કોકોનટ લાડુ। સૌપ્રથમ આપણે આવી રીતે શ્રીફળ લેશું અને તેને વધેરી લેશું, તેની કાચલી કાઢી લેવાની છે। તો હવે નાળિયેરને આપણે સરસ આવી રીતે સાફ કરી લેશું। જો એક કાચલી રહી ગઈ છે, કાઢી લેશું અને સરસ ધોઈ લેવું। તો ફ્રેન્ડ્સ, નાળિયેરને સરસ ધોઈ લીધું છે 2 વાર અને હવે જે આપણે આ ભાગ છે ને કથાઈ તેને આપણે કાઢીશું। તો તમે પિલરની મદદથી અથવા ચપ્પાની મદદથી કાઢી શકો છો। તો હું અહીં આવી રીતે ચપ્પા વડે કાઢી રહી છું। આ કાઢવું બિલકુલ ઓપ્શનલ છે, પણ આ કાઢશો તો લુક આપણી રેસીપીનો સરસ આવશે। તો ફ્રેન્ડ્સ, બધા નાળિયેરની છાલ કાઢી લીધેલી છે। હવે આપણે આવી રીતે તેના નાના નાના ટુકડા આવી રીતના ચિપ્સ કરી લેશું। તો હવે આપણે નાળિયેરને મિક્સર જારમાં લઈ લઈશું। સરસ કટ થઈ ગયું છે તો આપણે મિક્સર જારમાં લઈ લીધું છે, હવે પીસી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણે પીસી લીધું છે ને એકદમ આવી રીતના થઈ ગયું છે। તો હવે તમને કપથી બતાવું કે કેટલું આપણું આ ખમણ થયું છે, કેમ કે બધા એક નાળિયેર તો લે પણ નાના મોટું હોવાથી માપમાં ફરક પડી જાય છે। પછી આપણે આવી રીતે 9 બદામ 9 કાજુ લેશું અને તેને સરસ પાવડર કરી લેવાનું છે। તો આવી રીતે 1.5 કપ દાબીને લીધેલું છે, તમને વજનથી પણ કહું, પણ આવી રીતે 1 કપ અને અડધો કપ એવી રીતે 1.5 કપ દાબીને લીધેલું છે। વજનમાં જોઈએ તો 240 ગ્રામ જેટલું થાય છે। તો હવે આપણે આ કઢાઈને ગેસ ઉપર ચડાવીશું। પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આપણે તેની અંદર આવી રીતે 1 ચમચી જે જમવાની હોય તે ઉમેરીશું ઘી અને સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે। આમ ઘીમાં શેકવાથી તમારા લાડુનો સ્વાદ બહુ જ સરસ આવશે। તો 1 મિનિટ માટે આપણે આવી રીતે શેકવાનું છે। પછી આપણે આવી રીતે 1/4 કપ ઘરની જે મલાઈ હોય તર તે ઉમેરીશું। એકદમ પરફેક્ટ માપથી તમને બતાવી રહી છું, આવી રીતે બનાવશો એટલે તમારા લાડુ મસ્ત જ બનશે। પછી આપણે તેની અંદર 1/4 કપ દૂધ ઉમેરીશું। તો આવી રીતે થોડુંક મિક્સ કરીને તેની અંદર આપણે ઉમેરીશું 1/4 ટીસ્પૂન એલચી પાવડર। એલચી પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, તમને તેની ફ્લેવર ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે આવી રીતે થોડાક દાંતણા કેસરના ઉમેરીશું, તે પણ ઓપ્શનલ છે, તમે દૂધમાં પલાળીને પણ ઉમેરી શકો છો। અને પાછું આવી રીતે બધું તમે જોઈ શકો છો એકદમ સરસ નાળિયેરે દૂધ પી લીધું છે એટલે પાછું આવી રીતના ઉમેરવું। મેં અહીં દૂધ ગરમ લીધેલું છે અને પાછું સરસ મિક્સ કરી લઈશું। તો આવી રીતે 2 બેચમાં તમારે દૂધ ઉમેરવાનું છે, જેથી આપણું નાળિયેર એકદમ પીને સરસ ફૂલી જાય। આવી રીતના થોડીક વાર પછી તેની અંદર ઉમેરીશું 1/4 કપ ખાંડ। તો આવી રીતે બીજો 1/4 નાખ્યો ત્યારે કેમેરો મારો ભૂલથી બંધ રહી ગયો હોવાથી તે શૂટ નથી થયું મિત્રો। તો આવી રીતે 1/4 એવી રીતના 2 વખત નાખેલા એટલે કે ½ કપ ખાંડ નાખેલી છે। પછી તમે તમારા સ્વાદ મુજબ થોડીક વધઘટ કરી શકો છો, પણ ½ કપ તો જોશે જ। 1 ટેબલ સ્પૂન તમારે વધઘટ કરવી હોય ઉપર તો તમે કરી શકો છો, પણ ½ કપ તમે નાખશો એટલે તમારા આ લાડુ એકદમ પરફેક્ટ જ બનશે, નહીં ગળ્યા નહીં મોરા એવા। પછી તેની અંદર આપણે ફૂડ કલર ઉમેરીશું। લેમન યલો ફૂડ કલર છે, ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। 3 થી 4 ડ્રોપ્સ આપણે ઉમેરીશું।
સાથે તમે જોઈ શકો છો આપણી ખાંડ હવે ઓગળવા માંડી છે, એટલે આપણું મિક્સચર હવે ઢીલું થવા લાગશે અને તે પછી મોઇસ્ચર આપણે બળે ત્યાં સુધી આપણે શેક્યા કરવાનું છે. કન્ટિન્યુ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તો તમે જોઈ શકો છો સરસ એકદમ ખાંડ બધી ઓગળી ગઈ છે અને હવે આપણે તેને બારિયા કરીશું. હલાવ કરવાનું છે, નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે એકદમ આમ હલાવીએ ને તો કિનારીએ ખબર પડી જાય કે એકદમ સાવ ઓછા બબલ થઈ ગયા છે, મીન્સ કે હવે મોઇસ્ચર નથી રહ્યું. તો બધા બબલ બેસી જાય, મીન્સ સેજ પણ બબલનો અવાજ ના આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો સરસ આપણા મિક્સચરમાંથી બબલ્સનો અવાજ નથી આવતો, તમે જોઈ શકો છો. બંધ કરી દઈશું. તો કાજુ બદામને આવી રીતે ખાંડણીમાં ખાંડી લીધું છે. આવી રીતના અધકચરો ખાંડવાનો છે. તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. તો તેને હવે આપણે એડ કરી દઈશું. આમ કરવાથી થોડું ઘણું પણ મોઇસ્ચર હશે ને તો તે આ કાજુ બદામનો ભૂકો પી જશે. મિક્સ કરી લેશું અને હજી તો મિક્સચર ગરમ છે અને તેને આપણે ફેલાવીને ઠંડુ થવા દેશું. તો 1-8 કલાક માટે આપણે તેને ઠંડુ થવા દેવાનું છે. આપણી ટ્રાયપ્લાયની કઢાઈ છે તો હજી ઘણી ગરમ હશે, વચ્ચે વચ્ચે ફેરવતું રહેવું. તો ફ્રેન્ડ્સ આવી રીતે 1 કલાક સરસ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ આમ કડક થઈ ગયું છે, સહેજ પણ મોઇસ્ચર નથી રહ્યું. તો આવું થઈ જવું જોઈએ. તમે જોઈ શકો આમ કરીને તો આમ વળવું જોઈએ, એકદમ ફેલાયેલું ન થઈ જવું જોઈએ. સાથે આપણે આવી રીતે કોરું જે સૂકું ખમણ આવે છે તે લઈશું, એકદમ ઝીણું આવે છે તે લઈશું, ડેસિકેટેડ કોકોનટ. પછી આપણે આવી રીતે ઘીવાળો હાથ કરી લઈશું. ન નાના કે ન મોટા એવા માપના બનાવવાના છે. અને જે 1 કલાક માટે ઠંડુ કર્યું તે રૂમ ટેમ્પરેચર પર જ ઠંડુ કરેલું છે, ફ્રીજમાં નથી રાખેલું. મિત્રો હવે આપણે તેને આવી રીતે ખમણમાં કોટ કરી લઈશું. તો આ માપ પ્રમાણે તમે કરશો ને તો સરસ એક સરખા બધાય 20 નંગ બનશે. ફ્રેન્ડ્સ એકદમ ઇઝી માપ છે. 1.5 કપ સરસ દાબીને નાળિયેરનું ખમણ લેવાનું, 1/2 કપ ખાંડ લેવાની અને 1/4 તર એટલે કે મલાઈ અને 1/4 એમ 2 કપ 1/2 કપ દૂધ લેવાનું છે. ફ્રેન્ડ સરસ કોટ કરી લીધા છે. હવે આપણે આવી રીતે પિસ્તાની કતરણ ઉપરથી થોડીક લગાવીશું જેથી આપણા લાડુ સરસ લાગે. તો હવે આપણે લાડુને ગાર્નિશ કરી લીધા છે, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ તમે આ માપ પ્રમાણે બનાવશો તો તમારા લાડુ 430 થી 450 ગ્રામની વચ્ચે બનશે. સર્વિંગ પ્લેટમાં સરસ આપણા નાળિયેરના લાડુ લઈ લીધા છે. એટલા સરસ લાગે છે અને એ ખાવામાં સરસ સોફ્ટ અને એકદમ આ મોઢા મૂકતા ઓગળી જાય એવા સરસ આપણા લાડુ થયા છે. જરૂરથી ઘરે ટ્રાય કરજો. શ્રીફળ પડ્યું હોય તો આવી રીતના ફટાફટ બનાવી દેવાય. ક્યારેક ગળ્યું ખાવાનું મન થયું હોય તો પણ સરસ આ રેસીપી છે. અને આ ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો. રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો. તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.